વગરના જે થાંભલા ફળદ્રુપ જમીનમાં નાખે છે એને હિસાબે આ જગતના તાતને આજે અહીંયા કલેક્ટર કચેરીના દર્શન કરવા આવવા પડ્યા। બાકી અમે કોઈ નવરા નહોતા ને કોઈ ખેડૂત નવરો ન હોય, જગતનો તાત છે, આખા જગતને પાલવાની જવાબદારી અમારી ઉપર છે। અમારે અહીંયા ન આવવાનું હોય, અમારે ખેતરમાં જ રહેવાનું હોય। આ ના છૂટકે આ સરકારના નીતિ નિયમોને હિસાબે અને પ્રાઇવેટ કંપનીઓને પૈસા કામવાની ઘેલસાને હિસાબે આજે આ ખેડૂતને રોડ ઉપર ઉતરવું પડ્યું કે આખા ગુજરાતમાં મળશે કરોડ અને અમરેલીના ખેડૂતને બિચારાને મળશે 5-5 લાખ રૂપિયા। આ હકીકત છે અમારા લાઈનની। બધાના ખેડૂતને 5-5 લાખ રૂપિયા મળ્યા છે અને લાઈન નખાઈ ગઈ છે। હવે કાલ સવારે ખેડૂતની જીત થાય તો ખેડૂતને શું સમજવાનું અમરેલીના? એટલે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતો ગુજરાતમાં ચાલતા આંદોલનની સાથે છે અને ગુજરાતના ખેડૂતોનો જે નિર્ણય આવશે એ અમરેલીના ખેડૂતોને સ્વીકાર્ય છે। એ બધા નો થાય એ અમરેલીનો થશે, બધા ખેડૂતોને મળશે એ જ અમરેલીના ખેડૂતને